નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તહેવાર નજીક આવતા એએમસીનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. બટર, પનીર, ઘી અને મસાલા બાદ હવે તેલ પણ શંકાસ્પદ જે હતા તેના નમૂના લેવામાં આવ્યા. એએમસી ફૂડ વિભાગે 4 કંપનીના તેલનો જથ્થો સીઝ કર્યો. શંકાસ્પદ લાગતા એએમસી ફૂડ વિભાગની કાર્યવાહી. રિફાઇન્ડ કપાસિયા તેલ વિટાલાઇફ, રિફાઇન્ડ કપાસિયા તેલ વિમલ અને રિફાઇન્ડ કપાસિયા તેલ મારુતિ કંપની જેનો જથ્થો સીઝ કરાયો છે. અને આ સિવાય રિફાઇન્ડ સોયાબીન ઓઇલ યશશ્રીનો પણ તેમાં સમાવેશ થાય છે. શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના એકત્રિત કરાયા છે. દૂધ અને દૂધની બનાવટો, પછી મીઠાઈના 6 સેમ્પલ લેવામાં આવ્યા. ખાદ્ય તેલના 29 સેમ્પલ લેવાયા છે. નમકીનનો એક નમૂનો લઈને અને તેને પણ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બેકરી પ્રોડક્ટ્સ, લોટ, મેંદો, મોરૈયો, બેસન, નોનવેજ પ્રોડક્ટ્સ તમામના નમૂના લઈને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. કુલ 220 સેમ્પલ લઈને લેબ ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં અત્યાર સુધી ચાંદીપુરાના 45 કેસ પોઝિટિવ આવ્યા છે. વાયરસના કારણે ચાંદીપુરાના 52 શંકાસ્પદ દર્દીના મોત થયા છે. 38 દર્દી ગુજરાતની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 40 દર્દીઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. ગુજરાતમાં રાજસ્થાનના કુલ 6 દર્દીમાંથી 4 સારવાર હેઠળ છે, જ્યારે 2ના મોત થયા છે. મધ્યપ્રદેશના કુલ 4 દર્દીમાંથી 3 સારવાર હેઠળ છે. 1નું મોત થયું છે, જ્યારે મહારાષ્ટ્રનો 1 દર્દી સારવાર હેઠળ છે. ચોમાસામાં રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. કોલેરા અને ચાંદીપુરાના કેસ વધતા જામનગરનું તંત્ર પણ એલર્ટ થયું છે. વધતા રોગચાળાને લઈ એક બેઠક પણ બોલાવવામાં આવી છે. ત્યારે આ બેઠકમાં જીજી હોસ્પિટલના ડીન અને અધિક્ષક સહિત ડોક્ટર ઉપસ્થિત રહ્યા. વોર્ડ નંબર 12માં સૌથી વધુ કોલેરાના કેસ નોંધાયા છે, ત્યારે વધતા કેસોને અટકાવવા માટે ચર્ચા કરવામાં આવી. ટોટલ છેલ્લા 1.5 મહિનામાં અત્યાર સુધી જે કોર્પોરેશન વિસ્તારને ઇવન આસપાસના જે વિસ્તાર છે સ્લમ એરિયા, એમાંથી થઈને ટોટલ 24 કોલેરાના કેસ આવ્યા છે. એમાંથી તમામ દર્દીઓ છે જીજી હોસ્પિટલ ખાતે સારવાર લઈને ટ્રીટ થઈને ગયેલા છે. કોઈ પણ ડેથ નથી. દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિનું દર્દ હજુ નથી ભૂલાયું. ત્યાં આ અતિવૃષ્ટિની અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે. અતિવૃષ્ટિના કારણે મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. માર્કેટમાં શાકભાજીના ભાવ બમણાથી વધુ જોવા મળ્યા છે. તાજેતરમાં પડેલા વરસાદથી જમીનોનું ધોવાણ તો થયું જ, સાથે ખેતીની જમીનોમાં પાકને પણ નુકસાન થયું. તેમાં પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખાસ કરીને શાકભાજીનું વાવેતર ઓછું કરતા હોય છે, જેથી વેપારીઓ પણ અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવે છે. સુરતના બારડોલીના હોલસેલ વેપારીઓ સુરત માર્કેટમાંથી ખરીદી કરતા હોય છે, પરંતુ સુરત એપીએમસીમાં પણ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શાકભાજીના ભાવમાં છેલ્લા 15 દિવસમાં બમણો વધારો થયો છે, તો કેટલાક શાકભાજીના ભાવ તેનાથી પણ વધુ આસમાને પહોંચ્યા છે. શાક માર્કેટમાં આવતા ગ્રાહકોના મતે 500 રૂપિયાનું શાક લઈએ તો પણ થેલી ઓછી ભરાય છે. આ સ્થિતિમાં સામાન્ય લોકોની હાલત કફોડી બની ગઈ છે. ₹500 પણ લઈને આવે છે, પણ થેલી પણ ભરાતી નથી. તો આ વખતે શાકભાજીનો ભાવ ખૂબ જ મોંઘું છે, જેથી ખૂબ અઘરું પડે છે અને જે બાકા ખિસ્સા ખાલી થઈ જાય છે. તો મોંઘવારી 7મા આસમાને સૂએ છે. આ ભાવ વધારા અંગે વેપારીઓનો મત છે કે ભારે વરસાદથી શાકભાજીનું ઉત્પાદન ઓછું છે અને અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્રમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે. વળી માંગ વધુ હોવાથી શાકભાજીના ભાવ વધ્યા છે. બહારના રાજ્યોમાંથી માલ મંગાવવાનો હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધે છે, તેથી પણ ભાવમાં વધારો જોવા મળ્યો છે. વધુ પડતો વરસાદ પડવાને કારણે માલની આવક બહુ ઓછી હોવાને કારણે આ બાજુ ખેડૂતો લોકોએ આ ફરી શાકભાજી બહુ ઓછું બનાવ્યું છે. એટલે અમારે માલ અહીંથી નહીં પણ મહારાષ્ટ્રથી મંગાવવો પડે, પણ મહારાષ્ટ્રમાં બી અતિ વરસાદને કારણે માલની આવક બહુ ઓછી થઈ ગઈ છે અને માલ આવતો નહીં. તેના કારણે શાકભાજીના ભાવમાં થોડોક વધારો થયો છે. વરસાદને કારણે માલ સારો બી આવતો નથી. વરસાદના કારણે માલની આવક ઓછી છે, એટલે બીજા રાજ્યમાંથી મંગાવવો પડતો છે. હાલમાં હમણાં બેંગ્લોરથી મંગાવતા છે માલ. તમામ શાકભાજી બધું જ 50 રૂપિયા શેર જ ચાલતું છે, 50 અપ જ ચાલે. નીચું કોઈ શાકભાજી છે જ નહીં.
હોલસેલ વેપારીઓના મતે ટામેટાની ખરીદી બેંગ્લોરથી થાય છે અને બેંગ્લોર માર્કેટમાં ટામેટાની આવક ઓછી થતા હોલસેલમાં વેપારીઓ ઊંચા ભાવે ટામેટાની ખરીદી કરવા મજબૂર છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિની પરિસ્થિતિ, ખાસ કરીને જે અહીંના સ્થાનિક ખેડૂતો છે એ શાકભાજીનો પાક સદંતર ધોવાઈ જવા પામ્યો છે. તો અહીંના સ્થાનિક વેપારીઓ મહારાષ્ટ્રથી જે શાકભાજી મંગાવતા હોય છે અને શાકભાજી મંગાવતા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. તો પ્રથમ તો કે હાલ જે ટામેટા જે તમે જોઈ રહ્યા છો એ ટામેટાના વેપારી પણ જણાવી રહ્યા છે કે હાલ ટામેટા 100 રૂપિયા કિલો. ખાસ કરીને છેલ્લા 15-20 દિવસથી ભારે વરસાદને લઈને, અતિવૃષ્ટિને લઈને શાકભાજીના ભાવો 7મા આસમાને પહોંચવા પામ્યા છે. દરેક પ્રકારનું શાકભાજીના ભાવ હાલ જે વધારો જોવા મળી રહ્યો છે તે અંતર્ગત ગૃહિણીઓના બજેટ પણ ખોરવા પામ્યા છે. ક્યાંક ને ક્યાંક કોઈ પણ શાકભાજી તમે નગરમાંથી શાકભાજી માર્કેટમાં ખરીદી કરવા જાઓ તો 100 રૂપિયા 120 રૂપિયા કિલોથી નીચે કોઈ શાકભાજી મળતું નથી. ખાસ કરીને જે અતિવૃષ્ટિને લઈને હાલ જે વરસાદની જે મોસમને ધ્યાનમાં લઈને પાક સદંતર ધોવાઈ જવા પામ્યો. મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદને લઈને માર્કેટની અંદર શાકની આવક ઓછી થતા હાલ શાકભાજીના ભાવ 7મા આસમાને પહોંચવા પામ્યા છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં ભારે વરસાદ બાદ શહેરમાં હવે ભૂવા રાજ જોવા મળી રહ્યો છે. અલથાણ કેનાલ ગ્રીન વેક્ટરી સામે ભૂવો પડ્યો. આખો માણસ સમાઈ જાય તેટલો મોટો ભૂવો ખાબક્યો. માત્ર પથ્થર અને ડાળખીઓની આડશ મૂકીને પ્રશાસને સંતોષ માની લીધો છે. ભૂવા પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો સુરતમાં પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ પાણી ભરાવાની સમસ્યા અને હવે ભૂવા રાજના કારણે લોકો ત્રસ્ત બની ચૂક્યા છે. સુરત મહાનગરપાલિકાએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી તેની પોલ ફરી એક વખત ખુલ્લી પડી ગઈ છે આ ભૂવાના કારણે. સમાચારોમાં હવે આગળ વધીએ. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા યોજવામાં આવશે. કુલ 4 શિફ્ટમાં પરીક્ષા લેવાશે. 266 પદ માટે પરીક્ષા લેવામાં આવનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરે નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3 સંવર્ગની કુલ 116 જગ્યા અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 સંવર્ગની કુલ 150 બેઠકો માટે ભરતી પ્રક્રિયા જારી કરશે. સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે આ સીધી ભરતીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે અરજીઓ મંગાવવામાં આવશે. 15 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા હતા અને હવે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા યોજવામાં આવશે, જેને લઈને આ મહત્વપૂર્ણ જાણકારી. મહેસાણાના સતલાસણામાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો પકડાયો. સતલાસણા અને વાવ ખાતે પુરવઠા વિભાગે કાર્યવાહી કરી. અંદાજિત ₹22 લાખની કિંમતનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. સતલાસણાના ગોડિયાપરા વિસ્તારમાં મકાનમાંથી ₹1.97 લાખની કિંમતનું 5070 કિલો અનાજ ઝડપાયું. તો બીજી તરફ વાવમાં એક દુકાનમાંથી ₹7.71 લાખની 421 બોરી ઝડપાઈ. એક આઈસર ટ્રક પણ ઝડપાઈ. ત્રીજી જગ્યાએ સતલાસણામાં દુકાનમાંથી ₹5 લાખની કિંમતનો અનાજનો જથ્થો ઝડપાયો. ત્રણેય જગ્યાએથી મળેલ અનાજના જથ્થાના પુરવઠા વિભાગે સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલ્યા. ફેરી થતી હોય એવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સામે આવ્યા બાદ વિદ્યાનગરના ચીફ ઓફિસર વિવાદમાં ફસાયા, કેમ કે તેઓની બદલી થતા પાલિકાના ટેમ્પોનો ઉપયોગ થયાનો વિડીયો વાયરલ થયો. પાલિકાના વાહનમાં ઘટના સામાનની હેરાફેરી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વૈશાલીબેન નીનામાની દેવગઢ બારિયા ખાતે બદલી થઈ હતી. બદલી બાદ પાલિકાના ટેમ્પોનો ઉપયોગ થયાનો આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના નારણપુરાથી સમાચાર. નારણપુરા વિસ્તારમાં આવેલો ડીકે પટેલ હોલ ફરી વિવાદનું કેન્દ્ર બન્યો.
મહાનગરપાલિકા સંચાલિત ડીકે પટેલ હોલની સફાઈ માટે 21 સફાઈ કામદારોને નિયુક્ત કરેલા છે, પરંતુ 21ને બદલે રજિસ્ટરમાં માત્ર 8 જ કર્મચારી કામ કરતા હોવાની વાત સામે આવી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો પત્ર અને ડીકે પટેલના રજિસ્ટરમાં વિસંગતતા હોવાનું સામે આવ્યું. કુલ 21 કામદારોની ગણતરી લેખે 1,25,000નું બિલ સરકાર ચૂકવે છે. હવે સવાલ એ છે કે બાકીના 13 સફાઈ કામદારો ક્યાં છે અને તેમને કેવી રીતે પગાર ચૂકવાય છે. સ્ટાફ ઓછો હોય છે અહીંયા મોસ્ટલી સફાઈ કામદારોનો. કેટલો સ્ટાફ હોય છે અહીંયા? મોસ્ટલી 6-7 જણ હોય છે અને સફાઈવાળા બીજા અલગ હોય છે, 3-4 જણ. અહીંયા મોસ્ટલી 21 જણનો સ્ટાફ છે, પણ કોઈક બીજા આવીને અમુક સ્ટાફ જેનો મર્યાદિત જેનો સ્ટાફ હોય છે, જેનો કોન્ટ્રાક્ટ હોય છે, એ સફાઈ કામદાર અહીંયા નથી હોતા, પણ એની જગ્યાએ બીજા કોઈ કામદાર હોય છે. મંજૂરી 21 કામદારોની, પગાર પણ 21 કામદારોનો, પરંતુ 8 જ કામદારો જોવા મળે. અમદાવાદના ડીકે પટેલ હોલમાં અત્યારે છું, જે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત છે, અને ડીકે પટેલ હોલમાં જે પ્રકારે 8 સફાઈદારો કામ કરે છે તે ખુદ વાત સ્વીકારી છે હોલ મેનેજરે. સૌથી મહત્વની વાત છે કે 8 જ જેટલા કામદારો અહીં કામ કરતા જોવા મળે છે, જ્યારે કે રોસ્ટર પ્રમાણે ખાસ કરીને 21 કામદારો છે તેની શિફ્ટ બને છે. સૌથી મહત્વની વાત એ છે કે 21 કામદારોને પગાર પણ ચૂકવાય છે, દર મહિને ચૂકવાતો પગાર, જેને કારણે સરકારી તિજોરીને સૌથી મોટું નુકસાન એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ઓન ગ્રાઉન્ડ 21 કામદારો નહીં, પરંતુ માત્ર ને માત્ર 8 સફાઈ કામદારો જોવા મળી રહ્યા છે, જે સૌથી મોટું કૌભાંડ કહી શકાય. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચાર ગાંધીનગરથી. તંત્રએ જાળવણી ન કરતા વડ ખંડિત થઈ ગયો. ગાંધીનગર જિલ્લાના કંથારપુરમાં આવેલો છે વડ. તંત્રની બેદરકારીના કારણે વડ ખંડિત થયો. થોડા દિવસ પહેલા કંથારપુર વડનો અંદાજિત 20% હિસ્સો તૂટી ગયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે 3 વખત તેમણે મુલાકાત લીધી હતી. એ વખતે મુખ્યમંત્રી તરીકે પ્રધાનમંત્રી મોદી જાતે કંથારપુરના વડની કાળજી લેતા હતા. પ્રવાસન વિભાગના સમાવેશ કરી ₹10 કરોડની રકમ વિકાસ માટે ફાળવી હતી. પ્રવાસન વિભાગમાં સામેલ થયા બાદ દર રવિવારે અંદાજે 5,000 લોકો કંથારપુર વડની મુલાકાત લે છે. મુખ્યમંત્રી તરીકે વિદેશી નિષ્ણાંતોની મદદ લઈ મોદીએ આ વડનું રક્ષણ કરવા વ્યવસ્થા ગોઠવી હતી. ગાંધીનગર પ્રશાસન અને વન વિભાગ હવે ડોકાવા પણ જતું નથી. વડની આસપાસ ગંદકી અને દબાણ થતા સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો છે. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાંથી દહેશતરૂપી દીપડો પાંજરે પુરાયો છે. પાટણ શહેરના કંસારા કાદી વિસ્તારમાં પાછલા ઘણા સમયથી દીપડાના આંટાફેરા વધી ગયા હતા. વન વિભાગને જાણ કરતા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દીપડો પકડાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન પર ફરી સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. એએમસીએ પોતાના મળતિયાઓને નવરાત્રી માટે મેદાન હરાજી વગર ભાડે આપવાનો આરોપ મુકાયો છે. મણિનગરમાં આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડ અને ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાના મેદાનમાં નવરાત્રીનું આયોજન થશે. 27 જૂન અને 11 જુલાઈએ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મણિનગરની 2 જગ્યા પર દૈનિક 30,000 ટોકન ભાડે આપીને નવરાત્રીનું આયોજન કરાશે. પરંતુ આ બંને જગ્યા પર આયોજન તંત્રનો ભ્રષ્ટાચાર હોવાનો એક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો, જેમાં એએમસીએ સર્ક્યુલરનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ બંને જગ્યાઓ માટે 1 કરતાં વધારે અરજી હોવા છતાં હરાજી ન કરાઈ હોવાની ફરિયાદ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ગરબા કરવા માટે ગ્રાઉન્ડ ફાળવતી હોય છે, અને ફાળવવાની શરત એટલી છે કે 1થી વધુ જો અરજી મે માસ અને જૂન દરમિયાન આવી હોય તો એની હરાજી કરવાની હોય છે. પણ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી કોમર્શિયલ જે લોકો ધંધો કરે છે એમને ટોકન ભાડે જમીનો આપીને કરોડો રૂપિયાનું કોર્પોરેશનને અને પ્રજાના પૈસાને નુકસાન કરે છે.
આ તમે જોઈ શકો છો કે ફૂટબોલ ગ્રાઉન્ડ અને ક્રાંતિવીર એલજીનું જે ગ્રાઉન્ડ છે બંને ગ્રાઉન્ડ 30,000 રૂપિયાના ટોકન ભાડે અલગ અલગ કંપનીને ટેક્સ સહિત આપવામાં આવ્યા છે। सीधा जयशु हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में होने की संभावना है। अगर हम डे 2 में जाते हैं, डे 2 में जो है हैवी से वेरी हैवी सौराष्ट्र कच्छ में भी जो है कुछ डिस्ट्रिक्ट्स में देखने को मिलेगा, जिसमें सुरेंद्रनगर, मोरबी, राजकोट, बोटाड, अमरेली तथा भावनगर है, जहाँ पे हैवी से वेरी हैवी होने की संभावना है ऑरेंज अलर्ट के साथ। बाकी सौराष्ट्र में हैवी आइसोलेटेड रहेगा, कच्छ में ड्राई रहेगा। सौराष्ट्र गुजरात रीजन की बात करें, उसमें आणंद, सूरत, वडोदरा, भरूच, नर्मदा, छोटा उदयपुर है, जहाँ पे ऑरेंज अलर्ट के साथ हैवी से वेरी हैवी आइसोलेटेड प्लेसेस में रेन होने की संभावना है। साउथ गुजरात के बाकी हिस्सों में जो है येलो अलर्ट के साथ हैवी आइसोलेटेड रहेगा। और नॉर्थ गुजरात में बात करें, अहमदाबाद, गांधीनगर, खेड़ा और अरावली, महिसागर, दाहोद जो है, इन डिस्ट्रिक्ट्स में जो है हैवी आइसोलेटेड देखने को मिलेगा। डे 3 ऑनवर्ड्स जो है रेन जो है कम देखने को मिलेगी, जिसमें जो है मुख्य तौर पर जो है सौराष्ट्र के जो हिस्से हैं, जैसे द्वारका, पोरबंदर, जूनागढ़, जामनगर, राजकोट, मोरबी, सुरेंद्रनगर, कच्छ, इसमें हैवी आइसोलेटेड विद और येलो कलर के साथ है। साथ ही गुजरात रीजन में अहमदाबाद, गांधीनगर, खेड़ा, आनंद, साबरकांठा, अरावली जो है, यहाँ पे हैवी आइसोलेटेड होने की संभावना है। उसके बाद जो है डे 3, 4, 5 में जो है साउथ गुजरात में जो ऑफशोर ट्रफ है उसके अलॉन्ग जो है रेनफॉल देखने को मिलेगा, जिसमें मुख्य तौर पे नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली डिस्ट्रिक्ट हैं। साथ ही अगर हम बात करें थंडरस्टॉर्म के लिए, अगले 3 दिनों के लिए गुजरात में जो है थंडरस्टॉर्म वार्निंग दी गई है येलो अलर्ट के साथ। फिशरमैन की बात करें तो अगले 5 दिनों के लिए जो है गुजरात कोस्ट में जो है फिशरमैन वार्निंग रहेगी 35 से 45 किलोमीटर पर आवर, गस्टिंग टू 55 किलोमीटर पर आवर। सी कंडीशन मॉडरेट टू रफ रहने की संभावना है। साथ ही बात करें पिछले 24 घंटों में जो रेन दर्ज किया है गुजरात में, उसमें गुजरात रीजन में 26 mm सबसे हाईएस्ट रहा है, महिसागर में, और सौराष्ट्र कच्छ में। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી।